Praise the Lord. Good evening. સાંજની સલામ. ફરીવાર વાલા મિત્રો, આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને સુંદર તક આપી છે તેમનું પવિત્ર નામ લેવાના માટે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. લુકની લખેલી સુવાર્તામાં આપણે જોઈએ છે પિત્તર પ્રભુને તેમની હોડી આપે છે. પ્રભુએ હોડીનો ઉપયોગ બોધ આપવામાં, મેસેજ આપવામાં તેનો ઉપયોગ કરે છે. થોડા સમય બાદ એ હોડીને હંકારવાનું કહે છે. જે હોડીમાં તેઓ હતા, જે હોડીમાં તેઓ ઊભા હતા, એ હોડીને ઊંડા પાણી તરફ લઈ જવા માટે કહે છે. અને આપણે જોઈએ છે ફરી એકવાર ઝાડ નાખવાથી પણ પ્રભુના કયા મુજબ જે કથન આપણે વાંચીએ છીએ, જે પ્રભુના શબ્દો પિત્તરને કહેવામાં આવ્યું છે, પિત્તર કબૂલ કરે છે કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી છે પણ અમને કઈ હાથ લાગ્યું નથી, તો પણ હું તમારા કહેવાથી ઝાડ નાખીશ. હાલેલુયા. માછલીઓ પકડનારમાં હોશિયાર માણસ, માછીમાર હોવા છતાં પણ એક એવું કામ કરે છે પિત્તર, જે કદાચ બીજા માછીમારો માટે, કે જેઓ જાણતા હોય કે અત્યારે આ સમયે કંઈ ના મળે, એ લોકોના મનમાં હસી મજાકની વાત હશે, કેમ કે જેઓ રાત અને દિવસ સમુદ્રમાં રહેતા હોય, તેમને અંદાજો હોય કયા સમયે, કઈ વેળાએ, કયા પાણીમાં ઝાડ નાખવી. અને આપણે જોઈએ છે પિત્તર ઝાડ નાખે છે નહીં પાણીમાં. હા, એ સ્પષ્ટ નથી કે કઈ જગ્યા પર પહેલા જ્યાં તેમણે માછલી પકડી હતી એ, અથવા કોઈ નવી જગ્યા, અથવા એ જ જગ્યા. પણ પિત્તરના મનમાં જે જગ્યાઓ હશે માછલી પકડવા માટે, એ જગ્યા પર તે આજ્ઞા પાલન કરીને જાય છે. અને આપણે જોઈએ છે એટલો મોટો જથ્થો કે છે ઘેરી લીધો, ઝાડો ફાટવા આવી અને એમને મદદની જરૂર પડી. એમના ભાગ્યાઓને બોલાવવા પડ્યા અને કે છે બંને હોડીઓ ચિક્કાર ભરી દેવામાં આવી. હાલેલુયા. પિત્તર
પ્રભુ ઈસુના ચરણોમાં પડી જાય છે. હા પિત્તર પ્રભુ ઈસુના ચરણોમાં નમી જાય છે અને કબૂલ કરે છે. પ્રભુ હું પાપી માણસ છું, મારી પાસેથી દૂર જાઓ. કેમ કે એ પોતે જાણતો હતો આટલી બધી માછલીઓ, અને એ પણ આ સમયે, એ જરાબર કોઈ પણ હિસાબે મુમકિન નથી, પોસિબલ નથી, શક્ય નથી. હાલેલુયા. પિત્તર નમ્ર બની જાય છે, ચરણોમાં નમી જાય છે. પ્રભુ એને કહે છે ગભરાઈશ નહીં, હું તને માણસોના પકડનાર બનાવીશ. પ્રભુ સાથે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે એમાંથી ઘણી બધી બાબતો આપણને શીખવા મળે છે કે આપણી પોતાની બુદ્ધિ, જ્ઞાન અને ડહાપણ આપણે ના ચલાવીએ. પોતાનું જ્ઞાન, પોતાનું ધંધાકીય જ્ઞાન, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, આવડત, અનુભવ અને જેના લીધે ઘણીવાર આપણે આપણા પર ભરોસો રાખીને બધા બહુ કામો કરીએ છીએ અને પાછા પડીએ છીએ, નિરાશ થઈએ છીએ. અહીંયા તો આજ્ઞા પાલન જોઈએ છે. સિમ્પલી પ્રભુએ જે કીધું એ કર્યું, જાણ્યા હોવા છતાં કે આ સમય બરાબર નથી, અત્યારે માછલીઓ ન આવે, કે આ સાચો સમય નથી, બધું જાણીને ઈશ્વરની આજ્ઞા માને છે. અને એટલો બધો કે એટલો મોટો માછલીનો જથ્થો તે પકડી લે છે કે તેમની એક હોડી ઓછી પડે છે. આવું કદી નહીં બન્યું હોય કે એક સાથે બે હોડીને એક જાળમાંથી આટલી બધી માછલીઓ ભેગી થઈ ગઈ. કેટલી મોટી એ બોટ હશે આપણે જાણતા નથી, કેટલી મોટી જાળ હશે આપણે જાણતા નથી. કદાચ 100 માછલી આવે એટલી પણ હોય, 50 આવે એટલી પણ હોય, કે 200 આવે એટલી પણ જ આવે, આપણે જાણતા નથી. પણ એની તો હોડી ભરાઈ જાય છે અને બીજી પણ એમના જે ભાગ્ય લાવે છે એ પણ ભરાઈ જાય છે. એટલી બધી માછલી તેઓ પકડે છે. હાલેલુયા. ઈશ્વરનું વચન માનવાથી, ઉપયોગી થવાથી. હિન્દીમાં સાંભળે છે દુગના આશીષો સે ભર જાયેગા, અંગ્રેજીમાં બ્લેસિંગ્સ ઇન ડબલ પોર્શન, અને ગુજરાતીમાં બમણા આશીર્વાદથી ભરાઈ જવાય છે, નહીં? હાલેલુયા. પણ સાથે નમ્રતા પણ બહુ જરૂરી છે. ઓ પ્રભુ, હું પાપી માણસ છું, મારાથી દૂર જાઓ. એને એનું જીવન ખબર હશે. તો પ્રભુ કહે છે બીમાં હવેથી તો માણસોનો પકડનાર બનીશ. પ્રભુ એનું જીવન બદલી નાખ્યું. એણે ખાલી એક જ કામ કર્યું, વિશ્વાસ કર્યો. હું ઝાડ નાખીશ, તો પણ તમારા કહેવાથી ઝાડ નાખીશ.
and everything has been changed. Hallelujah. Praise the Lord. આવો એ જ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ. હજુ સુધી જે આજ્ઞાઓ ના માની હોય, પાડી હોય, હુકમ ના માન્યો હોય પ્રભુનો, એ બધા તરફ ધ્યાન આપીએ. શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, આપણા જીવનોને બદલીએ. જૂના આશીર્વાદો માટે પ્રભુની આગળ નમી જઈએ. આભાર સ્તુતિના અર્પણો ચડાવીએ. અને જુઓ જીવન કેવું જબરજસ્ત બદલાઈ જાય છે. જીવન કેવું બદલાઈ જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જેમ અને જે રીતે તમારા બાળકો તમારી આગળ નમ્યા છે પ્રભુ, જે પ્રમાણે તેઓને આશીર્વાદના, જે રીતના તેમને આશીર્વાદોની જરૂરિયાત છે તેમના જીવનમાં, તમારી કૃપાની, દયાની જરૂર છે પ્રભુ, તેઓના પર તમારી મોટી કૃપા અને દયા થવા દો. તમારી આગળ નવું તમારું ભજન કરવું, સ્તુતિ કરવી, આરાધના કરવી, વિશ્વાસ કરવો, આજ્ઞાઓ પાડીને ચાલવું પ્રભુ, એ બધું તેઓના માટે અત્યારે હમણાં આ સમય આ પડે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવું તમે થવા દો. અને પ્રભુ, જ્યારે એક નવો દિવસ ફરી વાર તેઓ જુએ, રાત્રિમાં આરામ કરે, અને પ્રભુ જ્યારે વિશ્વાસ દ્વારા પ્રભુ આખા દિવસને પસાર કરીને એક સુંદર નવો દિવસ જુએ, ત્યારે પ્રભુ તેઓ અનેક ગણા આશીર્વાદોથી ભરાઈ ગયેલા હોય પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, અને પ્રભુ અનેક ઘણા આશીર્વાદોથી તમે તેમને ભરી દેજો. સર્વ પ્રકારની ચિંતાઓ તેમની દૂર કરજો. સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. પાપોની ક્ષમા આપજો પ્રભુ. જે કઈ ભૂલ થઈ હોય પ્રભુ અત્યાર સુધીમાં ક્ષમા કરજો પ્રભુ. દરેક ઘરોમાં પ્રભુ તમારો આનંદ ઉત્સવ થાય. દરેક ઘરોમાંથી તમારા નામે સાક્ષીઓ બોલાય, નમ્ર બને, દરેક લોકો નમ્ર બને પ્રભુ. અને ખાસ પ્રભુ તમારા બાળકો તમારો મોટો મહિમા જુએ પ્રભુ, એવું થવા દો. અમારી જેમ બધા જ લોકો તમને વિશ્વાસથી પ્રાર્થના કરે, તમારો સ્વીકાર કરે, તેમના જીવનો બદલાય, ખરાબ બાબતો મૂકી દે, પસ્તાવો કરે, એવું થવા દો. જેઓ માંદા છે પ્રભુ, જે કઈ રોગ તેમના શરીરમાં રાજ કરી રહ્યો છે, હમણાં અત્યારે નિદાન થયો છે, નિદાન પામેલો છે, નિદાન પામ્યો નથી, કોઈ પણ રોગ હોય તેમના શરીરમાં તેઓ સાજા થાય. તેઓ જાણે તેમના શરીરમાં, જેમ લોહીવાળી સ્ત્રીએ જાણ્યું કે હું સાજી થઈ છું, મારા દર્દમાં મને રાહત મળ્યું છે, એમ પ્રભુ હમણાં અત્યારે જ રાઈટ નાઉ ઇન ધ નેમ ઓફ જીસસ એક એક જણ કળ મેળવે, સાજા થાય, તંદુરસ્ત થાય, તમારો મહિમા થાય એવું થતું. ખોટા લડાઈ ઝઘડા, ખોટા તુમ્મતો, પોલીસ કેસ, કોર્ટ કેસ, એફઆઈઆર બધું દૂર થાય એવું થવા દો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. હા પ્રભુ, નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો, તેમના નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થાય એવું થવા દો. મકાનનો આશીર્વાદ, મકાન ખરીદી શકે, વેચી શકે, લોનનો આશીર્વાદ આપો પ્રભુ. નાણાંનો પણ આશીર્વાદ આપો. વિદેશ જવાના માર્ગો તેમને ખુલ્લા કરો, આશીર્વાદિત કરો, સફળ કરો. આઈએલટીએસના બેન્ડ આપો. જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરો પ્રભુ. વિધવો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો
માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો, તેમની સંભાળ લો, તેમની કાળજી લો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રી સાથે જોડેલા તમામ લોકોને આશીર્વાદિત કરો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો, શીર બનાવો, પૂછ નહીં પ્રભુ, ઉછીનું આપનાર બનાવો, ઉછીનું લેનાર નહીં પ્રભુ. આશીર્વાદના ઝરાઓ પ્રભુ અમારા ઘરોમાંથી વહેવા લાગે એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોને સતાવવામાં આવે છે, મારવામાં આવે છે, તેમના પ્રભુને તોડી નાખવામાં આવે છે, તેઓના પર તમારી મોટી કૃપા દ્રષ્ટિ રાખો, ફરીથી પુનઃસ્થાપિત કરો. ગુમાવ્યું છે એના કરતાં ડબલ તમે તેમને પાછું આપો અને ઘણા બધા આત્માઓ જીતી શકે એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ સાથે રહેજો પ્રભુ. જે 3 બાબતો માંગી છે પ્રભુ, એના પહેલી બાબતને પ્રભુ અમે તમારી આગળ રજૂ કરી છે, રસ્તા ખુલ્લા થઈ રહ્યા છે, ત્યારે પ્રભુ તમે એને સફળ કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સવારમાં તમારું પવિત્ર નામ તક આપજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.